રાધનપુર ખાતે આવેલા અંબિકા રોડ ઉપર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા। ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીના છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી। નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી વાતો અને જાહેરાતો કરે છે, પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે કે જેને છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી। શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી। શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। નગરપાલિકાના રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય, પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી ટેન્કરો આપે છે, પરંતુ નગરપાલિકા પીવાનું પાણી આપતી ન હોય, જેને લઈને શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે। શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા 10 વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મઘાપરાના રોડે રહ્યો છો અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો। અહીંયા અમે ત્યાં પાણી હજી ભાર્યું નથી। પાણીનો બહુ ત્રાસ છે, ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી। અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ। ઘરવેરા લઈ જાય એમાં લાઇટે નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં। સફી વેરા પાણી વેરા બધું ભરણ છે અમે, તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડકું સાંભળતા નથી, ઘરે જમી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોને કઈ રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે। તમારું નામ? નામ નાગજી અને રબારી, રાધનપુર 7 નંબર વોર્ડ, શ્રીજીનગર સોસાયટી, સર્વે નંબર 418, કે જે લોકો અહીં 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી। લાઈનો નાખી છે પણ એ શોભાના કાંઠિયા સમાન છે। કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી। ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે। નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી। લોકો ધક્કા ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી। આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી। વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે, વેરો ભરે છે, ટેક્સ ભરે છે। તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા। અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે, તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું, આ એક કિનાખોરી રાખી રહી છે। અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું।